શું તમે એક એવા વિસ્તારમાં રહો છો કે જ્યાં અવારનવાર સિંહો જોવા મળ્યા છે? શું તમારા ખેતરમાં આવીને સિંહ બેસી જાય છે? જો આ એક વિડીયો વાયરલ થયો છે કે તેની ઝૂંપડી આવીને સિંહ બેઠો છે બીજાના ખેતરમાં, અને જો આ વિડીયો ગામમાં અવારનવાર સિંહો આટા મારતા જોવા મળે છે. રાતે 12 વાગ્યા પછી ગામમાં નીકળવું મુશ્કેલી પડી જાય છે. આ બંને સિંહો ગામમાં અવારનવાર જતા આવતા રહે છે. આ ગામના લોકોને બહુ સારું અનુભવ છે કે આવતા જતા રહે છે. શું તમારા ગામમાં પણ મારણ કરે છે સિંહ? ને મારણ કરે ત્યારે એટલી પબ્લિક જોવા મળે છે? આ સિંહ પ્રેમી લોકો લાઈવ થોડા દિવસે જોવા સિંહોને મંડાઈ રહ્યા છે કે કેની માટે કેટલું ખતરનાક જોવા મળે છે. શું તમારા ઘરનો મહેમાન સિંહ બને છે? શું તમારું ઘર એક જંગલ વિસ્તારમાં છે? શું ગાઈસ તમારા ઘરે આવીને સિંહ આટા ફેરા મારીને વહી જાય છે? શું ગાઈસ તમે જોઈ જ રહ્યા છો કે આ વિડીયો એના ઘરનો મહેમાન બનીને આવેલો સિંહ એના ઘરને વરસાદી માહોલ હોવા છતાં તે એના ઘરે રહે છે. તમને ડર જેવો લાગે છે હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, અને આવી રીતે સિંહ જોવા મળતા હોય તો તમે એને પ્રેમથી સતાઈને જોજો. અવારનવાર સિંહો વરસાદી વાતાવરણના લીધે જ્યાં કોઈ ન રહેતું હોય એવી જગ્યાએ સિંહો પસંદ કરે છે રહેવાનું. આ ધોળા દિવસે ગાઈસ અહીંયા સિંહ આટા ફેરા મારીને જાય છે ઘરની બહાર. શું તમારા ગામમાં આવીને સિંહો મારણ કરે છે? રેઢિયાર ઢોરને મારણ કરીને ખાય છે સિંહ બિંદાસ. જો આ વિડીયોમાં રાત્રિના સમયે અવારનવાર આટા ફેરા તો મારતો જ હોય છે સિંહ, ને અહીંયા ગાયનું મારણ કરીને ખાય છે સિંહ. જો આ વિડીયો પૂરો, અને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. આ જીવતી ઘા છે અને એનું મારણ કરીને ખાય સિંહ. જો ને આ મારણ કરતા સિંહ જીવ જતો નથી ગાયનો. ને આવી જ રીતે તમારા ગામમાં મારણ કરતો હોય છે સિંહ. સિંહો અવારનવાર ગામમાં આવતા જતા હોય છે. ઘણી વાર જોવા મળે છે કે સિંહ તમારીથી ભાગતો નથી, ને ક્યારેક પણ ભાગી જાય છે મારણ કરીને. પછી એને ભગાડવો નહીં, મારવા દેવું પૂરું.